હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે વાત કરી, જેમાં આપણે જોયું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી ભૌગોલિક અક્ષને અનુલક્ષીને પોતાની ધરી પર ધરીભ્રમણ કરે છે અને ભૌગોલિક અક્ષ પર આવેલા ધ્રુવોને આપણે ભૌગોલિક ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના આ ધ્રુવને આપણે જિયોગ્રાફિક નોર્થ તરીકે એટલે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ છીએ અને આ ધ્રુવને આપણે જિયોગ્રાફિક સાઉથ એટલે કે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત વાત કરી હતી આપણે કે પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર કાલ્પનિક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મળતું આવે છે. હવે આ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની અક્ષ છે એ પૃથ્વીની ભૌગોલિક અક્ષ પર સંપાત થતી નથી, પરંતુ આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની અક્ષ, જેને આપણે ચુંબકીય અક્ષ કહીએ છીએ, આ ચુંબકીય અક્ષ એ ભૌગોલિક અક્ષ સાથે 11.3 ડિગ્રીનો કોણ બનાવે છે અને આ ચુંબકીય અક્ષ પર જે ધ્રુવો આવેલા છે એ ધ્રુવોને આપણે ચુંબકીય ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો હોય છે અને પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો હોય છે. આ જે ભૌગોલિક ધ્રુવો છે અને ચુંબકીય ધ્રુવો છે એ એકબીજાથી 2000 કિલોમીટર દૂર આવેલા હોય છે. આ ઉપરાંત આપણને ખબર છે કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી નીકળે છે. આ જે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી નીકળે છે. આ રીતે આપણે દર્શાવી શકીએ કે આ રીતે દક્ષિણ ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. ઓકે, તો આ થઈ ગયા લેક્ચરની વાત. આજના લેક્ચરમાં આપણે બે નાના ટોપિકની ચર્ચા કરીશું, જેના નામ છે જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. જિયોગ્રાફિક મેરિડિયનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભૌગોલિક ધ્રુવતલ અને મેગ્નેટિક મેરિડિયનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચુંબકીય ધ્રુવતલ. જિયોગ્રાફિક એટલે ભૌગોલિક, મેગ્નેટિક એટલે ચુંબકીય, મેરિડિયન જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ધ્રુવતલ. હવે દોસ્તો, પૃથ્વી પરના દરેક સ્થળને ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ હોય છે. પૃથ્વી પર કોઈ પણ સ્થળ હોય તો એ સ્થળને ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ હોય છે અને પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતું રેખાંશ વૃત્ત તે સ્થળે સાચી ઉત્તર દક્ષિણ દિશા એટલે કે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. આપણે અમદાવાદ શહેરમાં રહીએ છીએ તો અમદાવાદ શહેરની અંદર જેટલા પણ એરિયા આવેલા છે એ દરેક એરિયાને પર્ટિક્યુલર પિનકોડ નંબર હોય છે. એવી જ રીતે તમારે પૃથ્વી પરના કોઈ પણ સ્થળ, ધારો કે અમદાવાદ શહેરનું તમારે સ્થાન જાણવું હોય તો અમદાવાદ શહેરનું તમે સ્થાનક શેના આધારે જાણી શકો? તો અમદાવાદ શહેરના અક્ષાંશ અને રેખાંશના આધારે જાણી શકો કે અમદાવાદ શહેર કેટલા અક્ષાંશ પર આવેલું છે અને કેટલા રેખાંશ પર આવેલું છે, જેના આધારે આપણે પૃથ્વી પર અમદાવાદ શહેરનું સ્થાન જાણી શકીએ. તો આપણે આટલું યાદ રાખીશું કે પૃથ્વી પરના દરેક સ્થળને ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ હોય છે અને પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતું રેખાંશ વૃત્ત તે સ્થળે સાચી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. ધારો કે પૃથ્વી પર આ સ્થાને અમદાવાદ શહેર આવેલું છે. હવે અમદાવાદ શહેરમાંથી ધારો કે આ રેખાંશ વૃત્ત પસાર થાય છે. અમદાવાદ શહેરમાંથી આ રેખાંશ વૃત્ત પસાર થાય છે. તો અમદાવાદ શહેરમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત અને આ જે પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે એ અક્ષ વડે એક ઉર્ધ્વ સમતલની રચના થાય છે. કેવા ઉર્ધ્વ સમતલની? તો આવા ઉર્ધ્વ સમતલની રચના થાય છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત, અમદાવાદ શહેર આપણને ખબર છે કે અમુક અક્ષાંશ અને અમુક રેખાંશ પર આવેલું હશે. તો અમદાવાદ શહેરમાંથી જે આ રેખાંશ વૃત્ત અથવા જે રેખાંશ રેખા પસાર થાય છે અને આ જે પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે એ બંને વડે
એક ઉર્ધ્વ સમતલની આ પ્રકારના સમતલની રચના થાય છે, જેને આપણે અમદાવાદ શહેરનું જિયોગ્રાફિક મેરિડિયન તરીકે ઓળખીએ છીએ. આ સમતલને મેં અહીંયા આકૃતિમાં આ રીતે દર્શાવેલું છે, સમજો. તો આ જે સમતલ છે એ સમતલને આપણે અમદાવાદ શહેરનું જિયોગ્રાફિક મેરિડિયન કહીએ છીએ. હું આ રીતે નથી દોરી શકતો, એટલે આ જે સમતલ છે મેં આકૃતિમાં આ રીતે દર્શાવેલું છે. ઓકે, તો ખ્યાલ આવે છે કે જિયોગ્રાફિક મેરિડિયન એટલે શું? તો અમદાવાદ શહેરમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વડે રચાતા ઉર્ધ્વ સમતલને આપણે અમદાવાદ શહેરનું જિયોગ્રાફિક મેરિડિયન તરીકે ઓળખીએ છીએ, અથવા ભૌગોલિક ધ્રુવતલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એની સિમ્પલ ડેફિનેશન આપણે આ રીતે લખીશું કે પૃથ્વીની ભ્રમણાક્ષ અથવા ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતા ઉર્ધ્વ સમતલને ભૌગોલિક ધ્રુવતલ અથવા જિયોગ્રાફિક મેરિડિયન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ તમને પૂછે કે જિયોગ્રાફિક મેરિડિયન પૃથ્વી પરના કોઈ પણ સ્થળનું જિયોગ્રાફિક મેરિડિયન શાના વડે રચાય છે? તો જિયોગ્રાફિક મેરિડિયન એ ભૌગોલિક અક્ષ અને જે તે સ્થળના રેખાંશ વૃત્ત વડે રચાય છે, અથવા બીજી રીતે પણ કહી શકીએ કે ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત વડે રચાતા ઉર્ધ્વ સમતલને આપણે જિયોગ્રાફિક મેરિડિયન કહીએ છીએ. હવે જે આ અમદાવાદ શહેર છે એ અમદાવાદ શહેરમાંથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. આપણને ખબર છે કે ક્ષેત્રરેખાઓ છે એ ક્ષેત્રરેખાઓ પૃથ્વીના દક્ષિણ ધ્રુવમાંથી નીકળી ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. એટલે આ રીતે આ બધી ક્ષેત્રરેખાઓ છે, ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે આ બધી. હવે એમાંથી અમુક ક્ષેત્રરેખાઓ છે એ અમદાવાદ શહેરમાંથી પસાર થાય છે. તો અમદાવાદ શહેરમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને આ જે ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષ વડે રચાતું કાલ્પનિક સમતલ અથવા ઉર્ધ્વ સમતલ, એ ઉર્ધ્વ સમતલને આપણે અમદાવાદ શહેરનું મેગ્નેટિક મેરિડિયન કહીએ છીએ. સમજો દોસ્તો કે આ જે અમદાવાદ શહેર છે એ અમદાવાદ શહેરમાંથી જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પસાર થાય છે અને આ જે ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષ વડે રચાતું આવું ઉર્ધ્વ સમતલ, એ ઉર્ધ્વ સમતલને અમદાવાદ શહેરનું મેગ્નેટિક મેરિડિયન કહે છે. અને આ મેગ્નેટિક મેરિડિયનને મેં તમને આકૃતિમાં આ રીતે દર્શાવેલું છે. ઓકે, તો મેગ્નેટિક મેરિડિયનને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ? તો પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય અક્ષને સમાવતા ઉર્ધ્વ સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. તો મેગ્નેટિક મેરિડિયનની રચના શાના વડે થાય છે? તો મેગ્નેટિક મેરિડિયનની રચના ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ વડે થાય છે. તો આપણે યાદ રાખીશું કે જિયોગ્રાફિક મેરિડિયન એટલે શું? તો જિયોગ્રાફિક મેરિડિયન એટલે ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત વડે રચાતું ઉર્ધ્વ સમતલ. અને મેગ્નેટિક મેરિડિયન એટલે શું? તો ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ વડે રચાતું ઉર્ધ્વ સમતલ. સમજો દોસ્તો આકૃતિની અંદર આ જે છે એ પૃથ્વીની ભૌગોલિક અક્ષ છે. ધારો કે આપણું અહીંયા અમદાવાદ શહેર આવેલું છે. તો આ અમદાવાદ શહેરમાંથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે એ રેખાંશ વૃત્ત અને આ જે ભૌગોલિક અક્ષ છે એના વડે રચાતું ઉર્ધ્વ સમતલ, એ ઉર્ધ્વ સમતલને આપણે અમદાવાદ શહેરનું જિયોગ્રાફિક મેરિડિયન કહીએ છીએ. હવે એ મેરિડિયનને મારે દર્શાવવું હોય અહીંયા આકૃતિના સ્વરૂપમાં, તો હું આ સમતલને આ રીતે દર્શાવી શકું છું. ઓકે, હવે આ જે અક્ષ છે એ અક્ષ છે ચુંબકીય અક્ષ. આને આપણે જિયોગ્રાફિક નોર્થ કહીશું, આને આપણે જિયોગ્રાફિક સાઉથ કહીશું, આને આપણે મેગ્નેટિક નોર્થ કહીશું, આને આપણે મેગ્નેટિક સાઉથ કહીશું. હવે આ જે અમદાવાદ શહેર છે એ અમદાવાદ શહેરમાંથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. તો અમદાવાદ શહેરમાંથી પસાર થતી આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને આ જે ચુંબકીય અક્ષ છે એના વડે રચાતું ઉર્ધ્વ સમતલ, જેને આપણે અમદાવાદ શહેરનું મેગ્નેટિક મેરિડિયન કહે છે. અને એને મારે અહીંયા દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું છું. મેગ્નેટિક મેરિડિયનને આ રીતે દર્શાવી શકાય, જેને આપણે અમદાવાદ શહેરનું
મેગ્નેટિક મેરિડિયન કહીએ છીએ. ઓકે દોસ્તો, યાદ રહેશે. જિયોગ્રાફિક મેરિડિયન એટલે શું? ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત વડે રચાતો ઉર્ધ્વ સમતલ. અને મેગ્નેટિક મેરિડિયન એટલે ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે રચાતું ઉર્ધ્વ સમતલ.